આપણા નવા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે। જો આજના આપણા બ્લોગની શરૂઆત આપણા કાર્તિકભાઈથી અને આપણા પાડાથી થાય છે। તો જો આપણો પાડો હવે રમતું કરવા શીખી ગયો છે। તો જો એ ઠેલારે રમત કરે છે અને આપણે જવાનું છે વાડીમાં માંડવીમાં। તો આપણે શીભડા સોંપવાના છે। તો હાલો તો આપણે શીભડા સોંપવા જઈ અને પછી મળશું। આપણે જો માંડવીમાં દવા નાખવાની છે। તો અમે બે દેરાણી જેઠાણી વેન પાણી લાવીએ છીએ અને આ બે પોપે દવા નાખે છે। તો જો બે પોપ ભરાઈ ગયા છે રેડી। તો હાલો તો આપણે પાછું પાણી ભરવા જવાનું છે। તો આપણે ભરી આવીએ। પાછા આવી ગયા છીએ વાડીમાં। આમાં આપણે કાલે લાગતા હતા એ પણ આપણે વિડીયામાં બતાવ્યું હતું। તો આપણે કાયમ આ ધંધો હોય બપોર પછી તમને બધાને ખબર જ છે। તો આપણે જવાનું છે નીણ વાઢવા। તો મારી દેરાણી પણ પાછળ આવે છે। તો જોઈ શકો છો અમારી દેરાણી આવે છે પણ થોડીક આઘી છે એટલે ઓછી દેખાશે। તો જાન છે નીરા વાઢવા। તો હાલો તો આપણે નીરા વાઢી નાખી અને પછી મળશું। ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। નીણ વઢાઈ ગઈ છે। આમાં રૂંજાઈ લઈ લીધી છે ગાંહડી અને એક ગાંહડી મારે જી લઈને આવેલા જાય છે અને હજી એક આપણે લેવાની છે। તો આપણે ગાંહડી લઈ લઈ અને પછી ઘરે જઈ અને મળશું। ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો। જો આપણે આવી ગયા છીએ ઘરે નીણ વાઢીને। તો ભૂખ લાગી ગઈ છે તો આપણે નાસ્તો કરવાનો છે। તો બધા બેસી ગયા છે નાસ્તો કરવા। તો હાલો નાસ્તો કરવા। તો આપણે નાસ્તો કરી લઈ અને પછી મળશું કેમ કે આપણે ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો છે। પણ પહેલાં નાસ્તો કરી લઈ અને પછી મળશું। કરવાનો ટાઈમ થઈ ગયો છે। તો સેવ ટમેટાનું શાક છે, બટેટાનું શાક છે અને આ છે રીંગણાનો ઓળો, દહીં અને રોટલા અને લીલા મરચાં। તો હાલો તો બધા વાળું કરવા અને અમે વાળું કરી લઈએ। તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ। મળશું કાલના બ્લોગમાં। ત્યાં સુધી જય માતાજી।